મારો બબલો અહીંયા શિક્ષકમાં નોકરી કરે છે મીઠા, અને માધવ સિટીમાં મકાન છે. પહેલું મકાન તૂટ્યું બાપજીનો જાસનવાડાના, એમને નથી ના તૂટ્યું એટલે આ લોકો અહીંયા આવીને આ મકાનને લોક તોડ્યું. લોક તોડતા ન તૂટ્યું તો પછી તામીથી લોકોએ આખો પેલો શું કહે અને મજાગરો ખેંચી લીધો અને અંદર જઈ અને તિજોરી લુગડો તિજોરી ખોલી. તિજોરીમાંથી લોકોએ જે પૈસા હતા એ કંઈક 10,000 રૂપિયા લીધા હતા, બીજું કંઈક છોકરાને પહેરવાનું હોય પાયલને ફાયલને જે હોય એ બધું ચોરી કરી દે. જો આ સોસાયટીની અંદર આ સરકાર ભાજપની હોય અને આ સોસાયટીની અંદર MP MLA રહેતા હોય અને PI ખુદ રહેતા હોય, છતાં જો ચોરી થતી હોય તો પોલીસની નિષ્ક્રિયતા છે. અને સાબિત થાય છે કે પોલીસ પણ આમાં ભળેલી છે. એટલે આવા જો ગરીબ માણસોને જો આ ચોરી થતી હોય તો મોટા માણસોને શું આવે? તો સરકાર આની સત્વરે તાત્કાલિક તપાસ કરે અને રૂઢા ગુનેગારોને પકડીને એની જેલને હવાલે કરે. અગાઉ અહીંયા ચોરી અને અગાઉ કહે છે આ લોકો કે ભાઈ ચોરી થયેલી છે, એટલે લગભગ આ પોલીસ કઈ નિષ્ક્રિયતા દાખવે છે. ને પોલીસના હાથની વાત છે, પોલીસ ધારે તો હવે સાહેબ 2 કલાકમાં આ લોકોને પકડી લે. જય હિન્દ, જય ભારત. શું નામ બાપ? ખેમાભાઈ હરજીભાઈ આસલ, ગામ ખડોલ.